સાધુતાનું શિખર. સાધુતા માત્ર 3 અક્ષરનો એ શબ્દ કોઈ શબ્દ માત્ર નથી. તેમાં તમામ ભારતીય શાસ્ત્રોનો સર્વોત્તમ અર્ક મંથંપે છે. સાધુતા એ કોઈ ડિગ્રી, માન, અકરામ કે પદવી નથી. એ એક સર્વોત્તમ ગુણવૈભવ છે જે માનવ માત્રના હૈયાને શાંતિ આપે છે, પવિત્ર અને સુખદ અનુભવ કરાવે છે. પશુ જેવી અધમ માનસિકતામાંથી મનુષ્યને મનુષ્યતા તરફ લઈ જવું તે એક સંસ્કૃતિકરણ છે, પરંતુ મનુષ્યતામાંથી સાધુતા સુધી પહોંચવું એ એક પ્રખર આધ્યાત્મિક સાધનાનું પરિણામ છે. ભારત સાધુઓની ભૂમિ છે. અહીં સાધુઓનું હોવું એ સહજ સામાન્ય ઘટના છે, પરંતુ સાધુમાં સાધુતાનું હોવું એ એક અસામાન્ય બાબત છે. એટલે જ ભારતીય શાસ્ત્રોએ યુગે યુગે એવા સાધુની દુહાઈ આપી છે. ભક્ત કવિઓના કાવ્યો, ભજનોના શબ્દે શબ્દે એવા સાચા સાધુની ગરિમા ટપકે છે. અહીં એવી સાધુતાની અને સાધુતાના શિખર સમાન મહાપુરુષની વાત છે. આ સાધુતા કોઈ સાધનાની ફલશ્રુતિ નહીં, પરંતુ ગુરુકૃપા અને જન્મજાત બ્રાહ્મી સ્થિતિની પરિચાયક છે. નામ છે સ્વામી કેશવ જીવનદાસજી, પરંતુ સૌના હૈયે ચઢેલો નામ એટલે મહંત સ્વામી મહારાજ. જેમની આંખોમાં, જેમના સાનિધ્યમાં, જેમના સમગ્ર વ્યક્તિત્વમાં, રોમ રોમમાં સાધુતા નીતરે છે. સાધુતાનો કોઈ દાવો કે દોરદામ એમના જીવનમાં ક્યાંય જોવા ન મળે. સાદું, સરળ અને બિલકુલ સહજ સ્વાભાવિક વ્યક્તિત્વ. કોઈને આંજી દેવાની કે કોઈ પર પ્રભાવ પાડી દેવાની વૃત્તિ માત્ર નહીં. કોઈ ફરિયાદ નહીં, કોઈ માંગણી નહીં, કોઈ અપેક્ષા નહીં, કષ્ટોમાં અકળાય નહીં, માન સન્માનમાં હરખાય નહીં, કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં. સૌના પ્રત્યે અપાર આદર અને સૌ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ એ એમની કાયમની ભાષા વાતો. ધીમો એમનો સ્વર, પરંતુ તેમાં એમનું ઊંડું મનન, એમની અનોખી દૃષ્ટિ અને સાક્ષાત અનુભવની સુવાસ હૈયાને સ્પર્શી જાય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને વિશ્વવ્યાપી બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ, વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસરાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી. 18મી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિ કરીને સદાચારની અજવાળા પાથર્યા હતા, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે. અક્ષર પુરુષોત્તમ દર્શનના વૈદિક તત્વજ્ઞાન અને મૂલ્યોની સ્થાપના કરીને અનંત મુમુક્ષુઓ માટે યુગો સુધી મોક્ષદ્વાર ખુલ્લા મૂકનાર એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વ્યક્તિત્વને અંજલિ આપતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, જે કાર્ય એક સહજાનંદજીએ ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે. ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર ચંદ્રવદન મહેતા કહે છે, સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગુજરાતને ગરવી કહીએ એવું ન હોત. ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એ જોવું ન ગમે એવું ગંદુ હોત. આજે જે ગુજરાતનું નામ સાંભળી આપણું હૈયું ઉછળે છે, તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો ગુજરાતનું નામ સાંભળતા આપણને શરમના માર્યા નીચું જોવું પડત. એટલે આજે જે ગુજરાતમાં સદાચાર છે, અહિંસા છે, ગુજરાત ગુણવંતું છે, તેમાં શ્રી સહજાનંદ સ્વામીની ગુજરાતને અધમ દશામાંથી ઉગારનાર અને અણીને વખતે આવીને ગુજરાતનો ઉદ્ધાર કરનાર પતિત પાવન સહજાનંદજીને દરેક ગુજરાતીના વંદન છે. ગુજરાતનું તેજ ઝાંખું ન પડવા દેનાર શ્રી સહજાનંદજીનું સ્થાન પરીલી હરોળમાં જ છે. આવનારા અનેક યુગો સુધી લોકશ્રેયની ગંગાધારા વહેતી રહે તે માટે ભગવાન સ્વામિનારાયણે એવા ગુણાતીત સત્પુરુષની ચિરંજીવી પરંપરાની ભેટ આપી. એ ગુણાતીત સંત પરંપરા એમના અવતાર કાર્યનો અજોડ પુરાવો બની રહ્યો. ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી હતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, જેમણે ભગવાન સ્વામિનારાયણના શુદ્ધ ઉપાસના અને લોકશ્રેયના કાર્યને દીપાવ્યું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એ સુકાન સોંપ્યું બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને 1829થી 1897 વિશ્વ સમક્ષ એક આદર્શ સાધક અને સાધનાનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડનાર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી 1895થી 1951 જેવા સિંહસમા સંતને શ્રીહરિના કલ્યાણ માર્ગના સુકાની બનાવ્યા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 2 મહાપુરુષોની ભેટ આપી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1892થી 1971 અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ 1921થી 2016. તેઓના અનુગામી યોગીજી મહારાજે તો ઉગતી પેઢીને આધ્યાત્મિક મોડ આપીને ધાર્મિક જગતમાં ક્રાંતિ કરી.
વાત્સલ્ય મૂર્તિ યોગીજીની પ્રેમવર્ષામાં લાખો લોકોએ અનુભવ્યું કે એ સાક્ષાત બ્રહ્મનો મૂર્તિમંત આનંદ હતા. પોગીજી મહારાજે ભક્તોને નિર્દેશીને કહ્યું હતું, પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દિવ્ય પરંપરા વહેતી રાખી. અને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે સ્થાપીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો આધ્યાત્મિક વારસો જીવંત રાખ્યો છે. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવનનો સ્પર્શ પામતા એમની સાધુતાની સહજ સુવાસ અનુભવાય છે. એમનામાંથી સ્ફુરસતી પ્રમુખ સ્વામી મહારાજની અજોડ સાધુતાની સહજ અનુભૂતિથી હૃદય ભીજાય છે. પોતાની સાધુતા દ્વારા અસંખ્ય લોકોને સુખ અને શાંતિનો સાચો રાહ ચીંધતા મહંત સ્વામી મહારાજનું દર્શન કરતા પ્રસિદ્ધ તત્વચિંતક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણને લખેલું આ સૂત્ર યાદ છે. ટુડે વી live in the society not because of scientific inventions but because of the saints who live in the society. અર્થાત આજે આપણે સમાજમાં સુખ શાંતિપૂર્વક જીવીએ છીએ એનું કારણ વૈજ્ઞાનિક આવિષ્કારો નથી, પરંતુ એવા સંતો જ છે જેઓ આપણી વચ્ચે વિચરે. Please like, share and subscribe Kare Sacred Echoes ko.